ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા આતંકીની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો। આતંકવાદીઓના પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ થયો। યુપીના આતંકી આઝાદ અને સુહેલના પાકિસ્તાન હેન્ડલર સુફિયાનને તે હોસ્ટ જે મહત્વનો ટાસ્ક આપતો હતો। આતંકી અહમદને પાકિસ્તાન હેન્ડલર અબુ ખાદીજે બેગ લેવાનું ટાસ્ક આપ્યું હતું। આતંકીઓ ટેલિગ્રામ દ્વારા હેન્ડલરના સંપર્કમાં આવ્યા હતા અને ભારતમાં આઈસિસ અને આઈએસકેપીના અનેક સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે। પકડાયેલા ત્રણેય આતંકવાદીઓએ બીજી વખત આવ્યા હતા અમદાવાદ અને બંને આતંકવાદીઓએ અગાઉ પણ 1 લાખ રૂપિયા ભરેલી બેગ રાજસ્થાન હનુમાનગઢ પાસેથી મેળવી કલોલ હાઈવે ખાતે મૂકી હતી। 1 લાખ ભરેલી બેગ લેવા આતંકીઓ હૈદરાબાદથી કલોલ આવ્યા અને આતંકી ગુજરાતમાં 2 વખત ડિલિવરી માટે અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યું। અમદાવાદમાં લાલ દરવાજાની લકી હોટલ પાસે ગ્રાન્ડ એમ્બિયન્સમાં તે રોકાયા હતા। એક બાદ એક અપડેટ સામે આવી રહી છે। તો આખી આ જે ઘટના છે ને ત્યારબાદ એક બાદ એક જે ખુલાસા થઈ રહ્યા છે તેને લઈને વધુ અપડેટ સંવાદદાતા મિહિર સોની સાથે લઈશું। મિહિર, એક બાદ એક આતંકીઓની જે પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં સામે આવી રહ્યું છે, પરંતુ સૌથી ચિંતાજનક વાત એ છે કે હજુ પણ ભારતમાં તેમના સ્લીપર સેલ્સ એક્ટિવ છે। તે વાત પર વધુ તપાસ થાય તે પણ જોવું રહ્યું, પરંતુ હાલ જે પૂછપરછ કરવામાં આવી તેમાં વધુ શું ખુલાસા? હાર્દિક, ગુજરાત એટીએસે પકડેલા આ 3 આતંકીઓની પૂછતાછમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે આ 3 આતંકીઓ બીજી વખત અમદાવાદ છે તે આવી ચૂક્યા હતા। આજથી 2 મહિના અગાઉ જે યુપીના આ 2 આતંકી હતા આઝાદ અને સુહેલ ખાન, જે બંને લોકોને પણ જે ટાસ્ક છે જે પાકિસ્તાનના જે હેન્ડલર છે તેના તરફથી જે ટાસ્ક આપવામાં આવ્યો હતો, જેમાં પણ રાજસ્થાનના હનુમાનગઢ છે કે ત્યાંથી એક બેગ ભરેલો છે તે લઈ અને કલોલ ખાતે મૂકવાનો હતો અને ત્યારબાદ એ મૂક્યા બાદ તેની જે નરોડા ફ્રૂટ માર્કેટની રેકી કરી અને વિડીયો છે તે ફોટો તે બનાવી અને ત્યારબાદ જે હેન્ડલર છે સુફિયાન તેને પોસ્ટ કરવાની અને તેને મોકલવાના હતા। અને ત્યારબાદ જે કલોલ ખાતે જે બેગ લેવા આવવાનો હતો, જે હૈદરાબાદનો જે આતંકી છે કે જે અહેમદ સૈયદ તે લેવા માટે આવવાનો હતો, જે 1 લાખ રૂપિયા લેવા માટે આવવાનો હતો, જે બેગ અહેમદ સૈયદ તે અમદાવાદમાં આવી ચૂક્યો હતો 2 મહિના અગાઉ પહેલાં જ। અને તે જે હોટલમાં જ્યારે 6 તારીખે રોકાયો અમદાવાદમાં લકી પાસે આવેલી જે ગ્રાન્ડ એમ્બિયન્સ હોટલ છે ત્યાં જ આ અહેમદ સૈયદ છે તે રોકાયો હતો, જે 2 મહિના અગાઉ। ત્યારે પણ તે પૈસા ભરેલો બેગ છે તે લઈ અને તે સીધો જ હૈદરાબાદ છે તે પહોંચી ગયો હતો અને ત્યાં આગળ જે ઝેરી કેમિકલ છે કે જે ખરીદવા માટે અને જે આખું તેને આ ઝેરી કેમિકલથી લોકોને જમવામાં આપી અને ત્યારબાદ હજારો લોકોને મોત તે ભેટે તે માટેનો આખો પ્લાન કરી રહ્યો હતો। તે માટેની અલગ અલગ જે આ કેમિકલ ખરીદવા માટે તેને 1 લાખ રૂપિયા ઉપયોગ કર્યા હોવાની તપાસમાં ખુલ્યું છે। ત્યારે આ યુપીના જે આ બંને આતંકી જે આઝાદ અને સુહેલ ખાન છે કે તેના તરફ જે અહીં અમદાવાદમાં 2 મહિના અગાઉ આવ્યા હતા અને તે અલગ અલગ જે જગ્યા ઉપર ગયા હતા, જેમાં ખાસ નરોડા ફ્રૂટ માર્કેટનું જે પાકિસ્તાનના હેન્ડલર તરફથી તે લોકોને આ ટાસ્ક આપ્યો હતો ને તેના આધારે તે કર્યા બાદ તે લોકો જે છે કે લખનઉ છે કે જે આરએસએસ ઓફિસ તેની સાથે જ દિલ્હીની જે આઝાદ જે ચોક છે ત્યાં આગળના પણ વિડીયો ફોટો છે તેમના મોબાઈલમાંથી મળી આવ્યા છે। લગભગ આઝાદ અને જે સુહેલ ખાન છે તે લોકોના મોબાઈલમાંથી 250થી પણ વધુ ફોટો અને વિડીયો કે જ્યાં અલગ અલગ જગ્યાએ રેકી કર્યા છે તેના મળી આવ્યા છે અને જેને લઈને જ ગુજરાત એટીએસે એફએસએલની મદદથી આ તમામ જે ફોન અને જે વિડીયો છે તે લોકોનું ચકાસ છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી બાજુ ગુજરાત એટીએસ દ્વારા પણ આ 3 આતંકીઓના જે ઘર સહિત અન્ય જે સ્થળો છે ત્યાં આગળ અલગ અલગ 4 ટીમો બનાવી અને સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે અને તેમની તપાસમાં પણ અનેક એવા આભાર મિહિર સમગ્ર માહિતી બદલ। તો હાલ જે પ્રકારે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે તેને લઈને સૌથી મહત્વનો ખુલાસો હાલ એ થયો છે કે અમદાવાદમાં નરોડામાં જે પ્રકારનો ટાસ્ક આપવામાં આવ્યો, આવા કેટલા ટાસ્ક આપવામાં આવ્યા છે અને ત્યારબાદ વધુ શું તપાસ થાય છે?